તો સંદેશનો સંકલ્પ 100% મતદાન, તમારો વોટ તમારો અધિકાર। જી હા, આ સાથે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટ અને રાજકોટમાં મહાનગરપાલિકાના જંગનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। શહેરના 9.8 લાખ મતદારો આજે નક્કી કરશે કે નક્કી કરવાના છે કે આવનારા 5 વર્ષ સુધી રાજકોટના રસ્તા, પાણી અને ડ્રેનેજની કમાન કોના હાથમાં આપવી। મેદાનમાં 239 ઉમેદવારો છે, પણ અસલી જંગ તો બે દિગ્ગજો વચ્ચે, એટલે કે એક બાજુ સત્તા ટકાવી રાખવા મથતું ભાજપ અને બીજી બાજુ અસ્તિત્વની લડાઈ લડતી કોંગ્રેસ છે। તો તેને લઈ અને હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે। તો ગ્રાફિક્સના માધ્યમથી જાણીશું શું છે રાજકોટના રોડ રસ્તા અને શું છે રાજકોટની સ્થિતિ। રાજકોટમાં રોડ રસ્તાની ખરાબ હાલત અને સતત ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે દોહરાય છે। આવા પણ પ્રશ્નો છે રાજકોટના સ્થાનિકોના પ્રશ્નો। દર વર્ષે આ સમસ્યા તો શહેરમાં સફાઈ વ્યવસ્થા અને કચરા નિકાલ માટેની સ્થાયી યોજના કેમ નથી, આવા પણ તે લોકોના પ્રશ્નો છે। અનેક પ્રશ્નો સાથે આજે રાજકોટનો અવાજ સાંભળીશું। પીવાના પાણીની અછત અને અનિયમિત સપ્લાય ક્યારે બંધ થશે, આવા પણ અનેક પ્રશ્નો સામે રાજકોટ ઝઝૂમી રહ્યું છે। તો ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાનો કાયમી ઉકેલ શું છે તેવી પણ વાત રાજકોટના લોકો કહી રહ્યા છે, રાજકોટના સ્થાનિકો કહી રહ્યા છે। તો આજે રાજકોટનો અવાજ સ્ટ્રીટ લાઇટ ઘણા વિસ્તારોમાં અંધારપટ જોવા મળે છે। સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન પણ રાજકોટમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। શહેરમાં ગ્રીન ઝોન અને વૃક્ષારોપણ માટે પૂરતું કામ કેમ નથી થઈ રહ્યું તેને લઈને પણ રાજકોટના સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે। તો ઉમેદવારોનું ભાવિ રાજકોટના હાથમાં છે। ગટરના પાણીના લીકેજ, ગંદકીની સમસ્યા અંગે પણ તે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને સમસ્યા વધતી જાય છે તેના પણ પ્રશ્નો। આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં યોગ્ય સુવિધાનો ઉપલબ્ધ નથી। સિવિલ હોસ્પિટલને લઈને પણ રાજકોટવાસીઓ સવાલ કરી રહ્યા છે, કારણ કે ત્યાં શ્વાનોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। તો કોર્પોરેશનના ટેક્સમાં વધારો થાય છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું હોય છે। અંદાજે 9.8 લાખ મતદારો 239 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, તેમનું ભવિષ્ય નક્કી કરશે। તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 72 ઉમેદવારો સાથે સીધી ટક્કર છે। તો રાજકોટમાં 72 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને તો ભાજપે વિકાસ કામોને મુખ્ય મુદ્દો બનાવ્યો છે। આ ચૂંટણીમાં વિકાસને મુખ્ય મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે, ત્યારે કોંગ્રેસે ભ્રષ્ટાચારને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે। તો રંગીલા રાજકોટમાં કાંટે કી ટક્કર જોવા મળશે। 72 ઉમેદવારો મેદાને છે। ભાજપે ચૂંટણીમાં 40 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। તો આજે જોઈએ રંગીલા રાજકોટનો અવાજ, રંગીલા રાજકોટના સ્થાનિકોના શું પ્રશ્નો છે તેને લઈ અને સંદેશ ન્યૂઝની ટીમ 100% મતદાનની મુહિમ સાથે રાજકોટ પહોંચી છે। રંગીલા રાજકોટમાં પહોંચી છે, ત્યારે નુપુર જોડાયેલા છે ત્યાંથી, અને નુપુર સાથે વાત કરીશું અને જાણીશું કે શું છે રંગીલા રાજકોટનો પ્રશ્ન। જી નુપુર, રંગીલા રાજકોટમાં કેવો છે સ્થાનિકોનો પ્રશ્ન, કેવો છે ચૂંટણી મિજાજ અને કેવી ચાલી રહી છે 100% મતદાનની મુહિમ? બિલકુલ 100% મતદાનની મુહિમ પૂરજોશમાં સંદેશ ન્યૂઝ આખા રાજ્યની અંદર બંસી ચલાવી રહ્યું છે, અને ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, શહેરે શહેર, નગરે નગર જઈ અને 100% મતદાન માટેના અપીલ કરી રહ્યા છીએ। પણ એની સાથે જ્યાં સુધી વાત છે રાજકોટની, તો આ રાજકોટ શહેર છે દુનિયાથી અલગ શહેર છે। માત્ર નળ, ગટર અને રસ્તા સુધી હવે આ શહેર સીમિત નથી રહ્યું। આ ઇન્ડસ્ટ્રીનું હબ છે। અનેક દેશના અહીંયા વાવટા ફરકતા થયા છે। ભલે આ કોઈ પોર્ટ નથી, પણ અનેક દેશો અહીંયાથી માલ સામાન આપે છે, આઉટસોર્સિંગથી કામ થાય છે, અહીંયાથી વિદેશમાં જાય છે। ગલીઓમાં, શેરીઓમાં ગૂંચવાતું રાજકોટ આજે આકાશને આંબતું થયું છે, ત્યારે આકાશમાં વિકાસના દાવા પણ છે અને વિકાસની ઝંખના અને ફરિયાદો પણ છે। ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સાથે જ નેતાઓ, કાર્યકર્તાઓ આપણી સાથે છે। કોંગ્રેસ પક્ષમાંથી પણ પદાધિકારીઓ, નેતાઓ અને એ બધા જ આપણી સાથે છે। સૌથી પહેલા શરૂઆત કરીએ કે વિકાસના કામો કેવા થયા છે એ જાણવાથી। અચ્છા સાહેબ, ગયા વર્ષે એક દાવો કરવામાં આવ્યો હતો કે 18 વોર્ડ છે એમાંથી 17 વોર્ડ તો અમે જીતીને આવીશું, 15 નંબરનો ભરોસો નહીં। આ વર્ષે એવો દાવો કરી શકાય?
ચોક્કસ બે ધડક કરી શકાય. શા માટે ન કરી શકાય? એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના અવિરત વિકાસ કામ બોલી રહ્યા છે અને આમ જનતા એક અવાજે બોલી રહ્યું છે કે ના, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમામ વિકાસ કાર્યો થયા છે અને જે કંઈ બીજા નાના મોટા જે કંઈ કામ અધૂરા રહી ગયા છે તો સત્વરે પૂરા કરવામાં આવશે એવો અમે છાતી ઠોકીને દાવો કરીએ છીએ. અચ્છા, ચૂંટણી ખાલી જનતાના વિકાસ ઉપર લડાઈ છે કે પછી ચૂંટણીની રણનીતિઓ પણ અલગ અલગ હોય છે? ના, ચૂંટણી જનતાના વિકાસ માટે લડાતી હોય નહીં, છે. જનતાના વિકાસ માટે લડાઈ છે, પણ માત્ર વિકાસના મુદ્દા પર જીતાય છે કે એક રણનીતિ પણ હોય છે? ભારતીય જનતા પાર્ટીથી વધારે તો કોણ જાણી શકે? હા, રણનીતિ તો હોય જ છે, પણ વિકાસનો બહુ મોટો રોલ હોય છે, કેમ કે વિકાસ હોય તો જ રણનીતિઓ ચાલતી હોય છે. એટલે 110% રણનીતિ બહુ ઇમ્પોર્ટન્સ રોલ રાખે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. બિલકુલ, રણનીતિ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રાખે છે. રણનીતિ આ શબ્દ અહીંયા આ વખતની ચૂંટણીમાં ખૂબ મહત્વનો સાબિત થવાનો છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, પણ કોંગ્રેસ પાર્ટી માટે પણ આ વખતે અહીંયા કહેવું પડે કે ખૂબ મજબૂત કોંગ્રેસ પાર્ટી અહીંયા દેખાઈ છે. ગયા વખતે આપણે જોયું હતું ચૂંટણીમાં બિનહરીફ આ તે, પણ આ વખતે કોંગ્રેસની એક પણ બેઠક બિનહરીફ નથી થઈ. ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 20 વર્ષનું કોર્પોરેશનનું શાસન, છેલ્લા 2.5 વર્ષ પહેલા ટીઆરપી જેવો ગેમ ઝોનનો કાંડ થયો, એમાં પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો. રાજકોટ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, લાંચિયા અધિકારીઓ લાંચની રકમ રહેતા કોર્પોરેશનની અંદરથી પકડાય. રાજકોટમાં સિટી બસ અકસ્માત કાંડ હોય, રાજકોટને ખાડાનગર બનાવવામાં પણ બાકી ન રાખવામાં આવ્યું હોય, ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસનું કમિટમેન્ટ સાથેનો કોંગ્રેસનો મેનિફેસ્ટો અને કોંગ્રેસના 72 અડીખમ યોદ્ધાઓ આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચાર ખોલવા માટે અકબંધ છે, લડાઈ લડી રહ્યા છે. આખરી જનાદેશ જનતાનો હોય છે, એ પણ સ્વીકાર્ય. અચ્છા, જનતાનો જનાદેશ તો સ્વીકાર્ય છે, તો વંડી ઠેકીને તો કોર્પોરેશનમાં જવાતું નથી, સ્વાભાવિક વાત છે. પણ સવાલ એ છે કે આ બાજુથી વિકાસના દાવા કરવામાં આવે છે, તમે એમ કહો છો કે વિકાસ થયો નથી, તો ખરેખરમાં સાચું કોણ? પેલા સાચું બોલે, તમે સાચું બોલો. જો વિકાસના દાવા લઈએ તો અમારા રાજકોટના નાથ રામનાથ, ભારતીય જનતા પાર્ટીએ ભૂદેવોને પણ એવું થયું ભાઈ રામનાથના વિકાસ માટે અમે આટલો ખર્ચો થયો, પણ સિંગલ રૂપીસ ત્યાં જ્યાં ખર્ચો થયો હોય, રામનાથનો ત્યાં વિકાસ થયો હોય તો મને તો ત્યાં દેખાતો નથી. બીજા વસ્તુ લઈએ તો દર 1 વર્ષમાં રોડ રસ્તા 2 વાર બને છે. તમે અહીંથી 500 મીટર જાઓ તો ત્યાં રોડ રસ્તામાં ખાડા હોય છે, તમે આગળ જાઓ, તમે અંડરબ્રિજમાં જાઓ તો ત્યાં ટ્રાફિકનો પ્રશ્ન છે. તો શું ભારતીય જનતા પાર્ટીના શાસકો એવું નહીં કે આ રોડની ગેરંટી મારી 5 વર્ષની હશે, તેમ રોડ 6 મહિને તૂટી જાય છે. અને હાલતા જે તાંડા અત્યારે તમે જુઓ તો મેયરના જે મેયર હતા એમનું જે બાંધકામ હતું એ ક્યાં હતું? મેયર એ આપણા મીડિયાના મિત્રો દ્વારા જ જે ઉજાગર કરવામાં આવે, તેમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તે કોર્પોરેશન હજી સુધી તેમ મેયર સામે કોઈ પગલા નથી લેવાના. પછી જે હમણાં પૂર્વ કોર્પોરેટર છે લાંચ લેતા ઝડપાડા, એમાં શું છે ચમરબંધીને છોડવામાં આવે, પણ તોને છોડ્યા તમે તોને ભાઈ મારા ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીને મેઇન પ્રશ્ન છે ભાઈ તમે જોવો શિક્ષણમાં ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણનું વ્યાપારીકરણ કરી દીધું છે. નાના અને મધ્યમ વર્ગના લોકો છે બિચારા ફીસ નથી ભરી શકતા. અને તમે યુવાધન જોવો તો બિચારા જે રોજના 8-8, 10-10 કલાક વાંચતા હોય, એનું પેપર ત્યારે લીક થાય, બિચારા રાત્રે વાંચતા હોય, સવારે 10 વાગે પરીક્ષા કેન્દ્ર પર જાય, લે આ તો પેપર લીક થઈ ગયું. એમાં શું છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવે. બિલકુલ, એટલે એ વાત થઈ રહી છે. અચ્છા, પણ સાહેબ અહીંયા વિકાસની જયારે વાત થઈ રહી છે અને વિકાસ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે, આપ કહી રહ્યા છો, ત્યાંથી કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર છે, કોઈ વિકાસ નથી. પણ એક મારો સવાલ છે, કારણ કે અહીંયા મારું પણ કુટુંબ છે, હું અડધો રાજકોટનો રહેવાસી છું, મારું આખું મોસાળ અહીંયા છે, નાનપણ આખું અહીંયા વીત્યું છે, યુવાની વીતી છે. મારે એ જાણવું છે કે રિવરફ્રન્ટ આપણે બની ગયો કે નહીં? રિવરફ્રન્ટ બનાવવા માટે કોઈ એવો દાવો કરવામાં નહોતો આવ્યો કે આ 5 વર્ષની અંદરમાં રિવરફ્રન્ટ બની જશે. રિવરફ્રન્ટની ઉપરમાં જે લોકો રહેતા હતા, ગરીબો જે રહેતા હતા, જે દબાણો કરવામાં આવ્યા હતા, એ બધું ખાલી થાય એની કાર્યવાહી ગરીબોને ખાલી કરાયું. એટલે ઝૂંપડપટ્ટી બાંધી રિવરફ્રન્ટ બનાવશો તો જગ્યા તો ખાલી કરવી જ પડશે. નદીના કાંઠા ઉપર જે લોકો વસે છે એને બીજે વસાવવામાં આવશે. મને ખોટું ના લગાડતા, પણ મને તમારા દિલમાં એ ગરીબો માટેનું દર્દ પણ દેખાયું અને એક ટીસ નીકળતી દેખાઈ કે એ મકાનો તોડ્યા પણ હવે ત્યાં રિવરફ્રન્ટ બનશે એવું એક દેખાયું મને. આપણે નરી આંખે દેખાવું જોઈએ કે કરોડો ગરીબોને આવાસ યોજના મારફતે મકાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. એમને વસાવવાની એમની પૂરી ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી જ રહી છે. પરંતુ રિવરફ્રન્ટ બનાવવો છે તો શું એના મકાનની ઉપરમાં દિવાલો બનાવીને રિવરફ્રન્ટ બનશે? એમને ત્યાં ઠેકાણે લગાડવા પડશે, એને એના મકાનો અપાવવા પડશે. આ બધા કામ કરશે. આવનારી સરકાર અમારી કામ કરે જ છે. અને જૂઠાણા ફેલાવવાની જ્યાં સુધીની વાત છે કે જે કામ નથી દેખાતા એને માટેના અહીં બૂમ પાડવામાં આવે, ચીસો પાડવામાં આવે છે, તો મને એવું લાગે છે કે કોંગ્રેસના મિત્રો માટે મારે ડોક્ટરોને અપીલ કરવી છે કે મફતમાં એક ચશ્મા એમને પહેરાવે, જેથી કરીને વિકાસના કાર્યો એમને દેખાય. 33% નારી માટેનું આરક્ષણ
આ લોકોએ જ માંગેલું હતું. વગર માંગે નરેન્દ્ર મોદી સાહેબે બિલ મૂક્યું તેનો વિરોધ કોણે કર્યો? આપણે કોર્પોરેશનની વાત કરીએ અત્યારે. કોર્પોરેશનનો એટલે ભ્રષ્ટાચારની વાત થઈ. એક આરોપ, સણસણતો આરોપ લાગ્યો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બે વાર રોડ રસ્તા બને છે 1 વર્ષની અંદર. તો આ આરોપ કેટલો સાચો? બે વાર રોડ ધોવાઈ જાય છે, કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી ગેરંટી વોરંટી નથી લેવામાં આવતી. ના, તદ્દન ખોટી વાત છે. આ તો કુદરતી આફત છે, તેમાં તો રસ્તા ધોવાઈ જવાના છે. હવે વરસાદ પડે તો રસ્તા ધોવાઈ જશે, પછી પાછા રિપેર થઈ જ જાય છે. આ બહુ જૂનો હું છે ને વર્ષોથી, મારે લગભગ 17 વર્ષ 18 વર્ષ થયા, વર્ષોથી આ જવાબ મને સત્તા પક્ષ તરફથી મળે કે એમાં શું છે નુપુરભાઈ, કે ડામર અને પાણીને વેર હોય એટલે ધોવાઈ જાય, હે ને? હસો છો, જવાબ તો આપો. કઈ વાંધો નહીં, હું આવું પાછો આપની પાસે. નૈનાબા પણ આપણી સાથે છે. નૈનાબા, આ વિકાસની જે વાતો થઈ રહી છે, મહિલા સુરક્ષાની વાતો થઈ રહી છે, મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે, રાજકોટની દીકરીઓને ઘણીવાર મેં જોયું છે, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ નોકરી કરવી હોય, ભણવું હોય તો બહાર આવવું પડે છે. ઉપર જોવો ને જરા, ઉપર જોવો તો ખરા. હા હા, બોલો. કઈ દેખાણું? વિકાસ આવો જ છે, અચ્છા, બસ આવો જ વિકાસ છે. જેટલી પણ વાતો કરે એ બસ ઉપર જ હોય, કે કોઈને દેખાય નહીં. તમે હમણાં વાત કરી દીકરીઓની, દીકરીઓ સાથે બળાત્કાર થાય, આ લોકોને કાંઈ જ ફરક ના પડે. દીકરીઓ સાથે અન્યાય થાય, ફરિયાદ ન લેવાય, છતાં પણ આ લોકો મૌન હોય. ત્યારે એમની મહિલા સંગઠન ક્યાં જાય છે? કાર્યાલય ઉપર હુમલો થાય તો એને શરમ આવવા માંડે. દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ત્યારે એમને શરમ ન આવે. પણ કોઈ એક શબ્દ બોલે તો એમને શરમ આવી જાય. ગુજરાતમાં કેટલું સારું હતું, સુંદર, સ્વચ્છ, સરસ ગુજરાત હતું. એની બદલે હવે ગુજરાત અડ્ડો બની ગયું છે. ડ્રગ્સ આટલું પકડાય છે, લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, તો એને શરમ નથી આવતી. અને દીકરીઓની વાત કરો તો દીકરીઓ માટે તમે શું કર્યું છે? શાળા બનાવી કોંગ્રેસે કે દીકરીઓ ભણી શકે, ફ્રી શિક્ષણ કર્યું. તમે શાળા ઉપર તાળા મારી દીધા, શિક્ષણને મોંઘું કરી નાખ્યું કે ધરાર પ્રાઇવેટમાં જવું પડે. પ્રાઇવેટ વાળા શું કરે તો કે લૂંટ. ત્યાં સુધી લૂંટે કે આ બધી સ્ટેશનરી છે, યુનિફોર્મ, અમે કઈ ત્યાંથી જ લેવાના. એટલે દીકરીઓની ભણતરથી લઈ અને સુરક્ષા માટે રાજકોટ નથી, શૂન્ય છે એવું કહી રહ્યા છે નૈનાબા. બેન છે ભારતીય જનતા પાર્ટીમાં આપણી સાથે, એમની સાથે વાત કરીએ. આ જે આરોપ છે મારે રિપીટ કરવાની જરૂર નથી, નજીક જ બેન ઉભા હતા, તમે પ્રત્યક્ષ સાંભળ્યા છે. હું એવું કહેવા માંગીશ કે 14 દિવસની અંદર ભારતનો પ્રથમ કિસ્સો કે બળાત્કારમાં પણ ફાંસી આપી હોય તો એ માત્ર નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આપવામાં આવી છે. અને પ્રથમ અત્યારે તમે એ બેને કીધું કે ઉપર જોવો, હું તમને કહું છું કે તમે ઉપર જ જોવો. રાજ જેવું કાળું ધાબુ છે ને બધી બહેનો અહીંયા સુરક્ષિત ઊભી છે. આ એનો બીજો દાખલો છે. બાકી કોંગ્રેસની સરકારમાં મને નથી યાદ આવતું કે ક્યાંય કોલ સેન્ટરમાં કે જોબમાં કે હોસ્પિટલની અંદર નાઇટ ડ્યુટીમાં કોઈ બેન સહી સુરક્ષિત ઘરે પહોંચી હોય. આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ બની શકે. રહી વાત દીકરીઓની, ખરેખર આરટીઈ આપણે સૌ જાણીએ છીએ. મારી સાથે અત્યારે કોંગ્રેસના પણ ભાઈઓ બહેનો બધા ઊભા છે. હું આપને એક વાત જણાવવા માંગીશ. કોના બાળકોએ આની અંદરથી સરકારની એક યોજનાનો લાભ નથી લીધો એ મને જણાવે. આરટીઈ ચાલો બેનો વચ્ચે સીધી વાત કરાવીએ. બેન તમે અહીંયા આવી જાઓ, બેન તમે અહીંયા મારી આગળ આવી જાઓ, અહીંયા. હા બસ, હા હવે બોલો. હા, આરટી છે જ આપણે કે દીકરીઓને સક્ષમ રીતે. અચ્છા, કોને લાભ નથી લીધો એ કંઈક તમે કર્યા હતા એ મુદ્દા પર? આમાંથી જેટલા ઊભા છે આવાસ યોજનાનો લાભ છે, આરટીઈ નો લાભ છે. કોને આમાંથી આવાસ યોજનાનો મકાન? આવાસ કેટલા ખંડેર થઈ ગયા અત્યારે ને અત્યારે. કેટલા આવાસ ખંડેર છે કે જે મીડિયાએ ચલાવેલું છે કે તમારા આવાસ ખંડેર થઈ ગયા છે. અને 2 દિવસ પહેલા ડિબેટમાં તમે જેવું બોલ્યા હતા કે તમારામાં તેવડ હોય તો આવાસ રોકડેથી લ્યો. તો તમે આવાસ શેના માટે બનાવો છો? મેં એવું ડિબેટમાં નહોતું કીધું બેન. તમારામાંથી જ બોલ્યા છે. હું બોલું. લાઈવ જોઈ લેવાનું. હા, પણ હું બોલું, વાત તો સાંભળો પહેલા. મિનિમમ નાનામાં નાના માણસો માટે 2 લાખની સુવિધાનો પણ ક્વાર્ટર અત્યારે એલોટ કરવામાં આવ્યું છે. 3 લાખનું ક્વાર્ટર એલોટ કરવામાં આવ્યું છે. તમારી પાસે પેપર હોય, વ્યવસ્થિત તમે રજૂઆત કરી હોય, ફોર્મ ભર્યું હોય તો તમને સરકાર 100% રહેવા માટેનું રેટાણ આપે. અચ્છા, એક બીજી વાત, બહેનોનો સૌથી મોટો પ્રશ્ન રાજકોટનો, કારણ કે મેં કીધું ને કે નાનેથી મોટા રાજકોટને મેં થતું જોયું છે ને હું થયો છું, એટલે એ પાણીની તંગી રાજકોટનો આપણો પ્રાણ પ્રશ્ન રહ્યો છે. એ તો બધા માનશો કોઈ પણ પક્ષમાં હોય, 2 દી એકાત્રા આ તે આ બધા, પણ એ જ હું પૂછું છું. હા હું એ જ પૂછું છું. અચ્છા, આ છે રાજકોટ કે જયારે પાણીના પ્રશ્નની વાત આવી, આ પાણીની વાત છે, જ્યારે તમે જુઓ સાહેબ આ બાજુ આવતા રહો, આ બાજુ આવી જાઓ. જ્યારે તમે પાણીની વાત કરો રાજકોટમાં તો પાણીનું મહત્વ શું છે ને સાહેબ એ તમને અહીંયા રાજકોટમાં સમજાય. અહીંયા તમે જુઓ કે જેવો પાણીનો મુદ્દો આવ્યો છે કે રાજકોટની અંદર પક્ષ વિપક્ષ બંને સામસામે આવી ગયા છે. આ બાજુ આવતા રહો.
આ એ જ રાજકોટ છે કે જ્યાં ભૂતકાળમાં પાણી માટે ટ્રેનો દોડાવવાના દાખલા પણ બન્યા છે, પણ આજે આ બાજુ આવી જાઓ સાહેબ, આ બાજુ આવી જાઓ. હવે આપણે પાછા પાણીની વાત ઉપર આવીએ. અચ્છા, પાણી કેટલું મળે છે? પાણી પુષ્કળ માત્રામાં છે. નર્મદા નીરના પાણી આવી ગયા છે. આજી ડેમમાં, ન્યારી ડેમમાં પાણી એક મિનિટ શાંતિ જાળવીએ. આપણે ડિબેટ કરવા આવ્યા છીએ, ચર્ચા કરવા આવ્યા છીએ. એક દેશની સૌથી જૂની પાર્ટી છે, એક દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. આપણે શિસ્તબદ્ધ રીતે વાત કરીએ. આપણે બધા જ સારા નાગરિકો છીએ, આપણે બધા જ. હા, પાણી હાજી. એમને કયો કે જી પ્રશ્ન પૂછવામાં આવે ને એમના જવાબ દે. ભારત માતા કી જય અમારા માટે પણ ઓકે. હંમેશા માટે છે. ઓકે, અને રહેશે. ઓકે, ચાલો. પ્રશ્નના જવાબ ઓકે, દ્યો. હવે વાત મારે એ કરવાની છે કે હવે જે રણનીતિની વાત થઈ હતી. અચ્છા, રણનીતિ આ બાજુ રણનીતિની આપણે જે વાત થઈ હતી. અચ્છા, એક મિનિટ બેન આ બાજુ આવતા રહો, આ બાજુ આવી જાઓ. અચ્છા, આપણે વાત કરીએ. આ બેનો દીકરીઓ પણ અહીંયા છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. અચ્છા બેન, તમે રાજકોટમાં રહો છો, યંગસ્ટર્સ છો, આ વખતે વોટિંગ કરવાના છો. પહેલી વાર વોટિંગ કરવાના છો કે કરેલું છે? ફર્સ્ટ ટાઈમ કરવાના છે. તમે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છો, તો જ્યારે વોટ કરો તો શું વિચારીને વોટ કરો? કયા પક્ષને આપો, કોને આપો એ અમારે નથી જોવું, પણ શું વિચારીને આપો વોટ? એકચ્યુઅલી છે ને અમે ઝેન્ઝી છીએ અને અમારી જનરેશન ટોટલી ડિફરન્ટ છે પહેલા કરતા. તો અમે ઈચ્છીએ છીએ કે અમારું રાજકોટ એવું બને કે અમારે કોઈ ફેસિલિટી માટે રાજકોટ છોડીને બહાર ન જવું પડે. XYZ ગમે એ હોય, સ્ટડીને લગતું હોય, પાણીને લગતું હોય, ટ્રાફિકને લગતું હોય કે પોલ્યુશનની હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ અમારે રાજકોટ ન છોડવું પડે. એટલીસ્ટ અમે અમારા રાજકોટને બહુ પ્રેમ કરીએ છીએ. તો અમારે ભાજપ કે કોંગ્રેસ સાથે નથી લેવા દેવા, પણ અમારા પ્રતિનિધિ, અમારા કોર્પોરેટર એવા હોય જે અમને પૂરી ફેસિલિટી પાડીને અમારા માટે અવાજ ઉઠાવે, અમને બધી ફેસિલિટી મળે, અમારે એટ ધ એન્ડ રાજકોટ ન છોડવું પડે. બિલકુલ. તમારું શું માનવું છે બેન? મારું એ જ માનવું છે કે રાજકોટમાં આપણે જોવા જઈએ તો રંગીલું રાજકોટ જ ગણાય છે. ક્યાંય બી જાય તો રાજકોટના માણસો રંગીલા જ હોય છે. પાર્ટી કોઈ બી પણ રાજકોટનું ડેવલપમેન્ટ થશે તો પછી કોઈને એમ કે ત્રેવ જ નથી કે કઈ જાય કે ગુજરાતનું આવું છે કે ઇન્ડિયાનું આવું છે. વન જી એક સ્ટેટ સારું થશે તો એનું જોઈને બીજું સ્ટેટ સારું થશે. કમ્પ્લીટ સ્ટેટ સારું, છેલ્લે તો કન્ટ્રી ઇન્ડિયાનું જ નામ આગળ. બિલકુલ, આપણું જ નામ આગળ વધવાનું છે ને. અહીંયા જે જંગ છે એ જબરજસ્ત જામ્યો છે, અને કેવો જામ્યો છે એ મારે કહેવાની જરૂર નથી, પણ કોંગ્રેસ આ વખતે મજબૂત દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં, માફ કરશો પણ તમારા જ સૂત્રો છે, એમાંથી માહિતી મળી છે કે 2 ધારાસભ્યોની ખેંચતાણમાં, ગજગરામાં, ટિકિટોમાં કંઈક ગડબડ થઈ છે, અથવા તો નવા એક્સપેરિમેન્ટ જ્ઞાતિગત સમીકરણોને એક બાજુ મૂકીને કરવામાં આવ્યા છે. આવનાર સમયની અંદર કોને કેવો ફાયદો મળે છે એ તો સમય બતાવશે, પણ વોટિંગ આપણે કરવાનું છે પૂરેપૂરું 100%. અને બધા જ સાથે મળીને બોલીએ, ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે.